વાત છે બનાસકાંઠા જિલ્લાની કે ત્યાં જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર સામે એક નાગરિકે વિડીયો વાયરલ કરી અને મીડિયા સમક્ષ આ વિડીયો આવ્યો છે. તે વિડીયો આજે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ, કારણ કે આ પહોંચાડવો જરૂરી છે. એટલા માટે આ વિડીયો તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. તે વિડીયો છે તે વિડીયો ઘણું કહી રહ્યો છે. આ વિડીયો છે એક જાગૃત નાગરિકનો છે. આ જાગૃત નાગરિક બનાસકાંઠા જિલ્લાના સોનેત ગામનો છે. આ નાગરિક દ્વારા જે સરકાર દ્વારા જે ગરીબોને જે ગામતળમાં જે જમીન ફળવાય છે તેવી જમીન વિશે આ લડત લડી રહ્યો છે તેવો જાગૃત નાગરિક છે. આ જાગૃત નાગરિકે આ સરકારી તંત્રને વોલીબોલની જેમ રમત રમતા હોય તે રીતે રમત રમી રહ્યા છે તેવી વાત કરી છે. જેથી આ વિડીયો અને આ ન્યૂઝ તમારા સુધી પહોંચાડવા અમારા માટે જરૂરી છે. તો આ વિગતે ચર્ચા કરીએ. અમૃતજી ઠાકોર છે. હું સોઈ ગામના સોનેત ગામનો વતની છું. મારા ગામમાં નવીન ગામતળ આવેલી જમીનમાં 1 વર્ષ 2 વર્ષ પહેલાં એક ગામના માથા ભારે શખ્સે દબાણ કરી અને 2 એકરમાં એરંડાનું વાવેતર કરેલું હતું. તેના અનુસંધાને અમે મામલતદાર કચેરીએ રજૂઆત કરતાં 107 મહિના બાદ એ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પરંતુ આજકાલ એ જ દબાણદારે પુનઃ દબાણ કરી અને ફરીથી એ 2 એકર જમીનમાં જીરુંનું વાવેતર કરેલું છે. આ બાબતે મેં 3 મહિના પહેલાં સોયગામ મામલતદાર, સોયગામ ટીડીઓ તેમજ ગ્રામ પંચાયતને અરજી આપેલી છે. છતાં પણ આ લોકો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને મારી સાથે વોલીબોલની રમત રમી રહ્યા છે અને દબાણદારને છાવરી રહ્યા છે. તો મારી સરકારને વિનંતી છે કે કાયદાના નિયમ પ્રમાણે જે પરિપત્ર દબાણ બાબતે કરેલો છે તે બાબતે સોયગામ તંત્ર કાર્યવાહી કરતું નથી અને દબાણદારને છાવરી રહ્યું છે. તો તે બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી નમ્ર અપીલ છે. નમસ્કાર, ક્રાઇમ આવે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવાની છે એવા વિષય ઉપર કે જ્યારે લોકો તંત્રની કાર્યવાહીથી થાકી જતા હોય છે ને અંતે વિડિયા જ્યારે બનાવતા હોય છે ને આ વિડિયાઓ જ્યારે સોશિયલ મીડિયામાં ફરતા થાય છે ત્યારે આવા સરકારી તંત્રના જવાબદાર અધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થતા હોય છે. આવા જે અધિકારીઓ જે પોતે કામની જવાબદારી હોવા છતાં આ કામ પૂર્ણ નથી કરતા તેવા અધિકારીઓના લીધે આ સરકાર બદનામ થતી હોય છે. ત્યારે આ અધિકારીઓને આવા નાગરિકો દ્વારા ખુલ્લા પાડવામાં આવતા હોય છે. વાત છે બનાસકાંઠા જિલ્લાની કે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં એક સોનેત કરીને ગામ આવેલું છે. આ ગામની 2 એકર જેટલી જમીન જે નવીન ગામતળમાં પંચાયતના ઠરાવ મુજબ લીધેલી હતી. આ જમીનમાં કેટલાક માથાભારે ઈસમો દ્વારા આ જમીન પચાવી પાડી હતી. આ જમીન પચાવી પાડતા ગામના જ અમૃતજી ઠાકોર દ્વારા તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. આ તંત્રમાં રજૂઆત કર્યા બાદ મામલતદાર અને જવાબદાર કર્મચારીઓ સ્થળ ઉપર આવી અને એક વખત આ જે ગામતળની જમીન છે તેમાં દબાણ દૂર કર્યું હતું. પરંતુ આજે આ જ જમીન છે તે જમીન ઉપર ફરીથી આ જે માથાભારે ઈસમ છે તે ઈસમ દ્વારા ફરીથી આ જમીન ઉપર દબાણ કરી દેવામાં આવ્યું છે. આ જમીનનું દબાણ કરી દેવામાં આવતા જે અરજદાર છે એ ફરીથી મામલતદાર અને સ્થાનિક તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતમાં આ નાગરિક દ્વારા અરજી કરવામાં આવે છે. અરજીમાં આ નાગરિક દ્વારા અવારનવાર કાર્યવાહીનું પૂછવામાં આવે છે, પરંતુ કાર્યવાહીના નામે જીરો દેખાતા આ વોલીબોલની જેમ રમત રમતા હોય અધિકારીઓ તેવું આ વિડીયોમાં આ અરજદાર વિડીયો વાયરલ કરી રહ્યો છે. આ વિડીયોમાં એટલું બધું અધિકારીઓ પ્રત્યે નારાજ આ અરજદાર જોવા મળી રહ્યો છે કે આ અરજદાર થાકી ગયેલો અરજદાર છે. આ અરજદાર છે તે ગામનો જાગૃત નાગરિક છે. આ અરજદારને આ જમીનમાં કોઈ લેવા દેવા નથી. આ જાહેર હિતને લઈને આ જે અરજદાર છે તેણે રજૂઆત કરી છે, તેમ છતાં જે કર્મચારીઓ છે, જે જવાબદાર કર્મચારીઓ છે તે દબાણ હટાવી નથી રહ્યા. તેથી
આ તંત્ર સામે આક્ષેપ લગાવી રહ્યો છે આ અરજદાર બહુ નારાજ છે, કારણ કે સરકારમાં બેઠેલા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ કેમ જે દબાણદારને છાવરી રહ્યા છે તે પ્રશ્ન હાલ થઈ રહ્યો છે. કારણ કે અગાઉ પણ આ રીતે આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, તો ફરીથી આ દબાણ કેમ થયું અને ફરીથી આ દબાણ થયું તો કાર્યવાહી કેમ થતી નથી તે પ્રશ્ન છે. અને આ પ્રશ્ન ઉપસ્થિત થતા જ જે આ અરજદાર છે તેણે તંત્ર સામે જેમ વોલીબોલ જેમ રમત રમતા હોય તે રીતે આ અરજદારે કહ્યું છે કે જે અધિકારીઓ છે તે મારી સાથે આ રીતે કાયદાકીય રમત રમી રહ્યા છે, મારી જે અરજીની જે તપાસ છે એ તપાસ કરી નથી રહ્યા. હાલ તો આ અરજદાર દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે મામલતદાર અને જવાબદાર કર્મચારીઓ સામે. કારણ કે આ અરજદારે કહ્યું છે કે આ ગામતળની જમીન છે ને અગાઉ પણ આ રીતે ખાલી કરવામાં આવી હતી ને ફરીથી આ જે દબાણદાર છે તેણે આ ફરીથી દબાણ કર્યું છે. આ દબાણના ન્યાય મેળવવા માટે જો આવા શબ્દો ઉચ્ચારી અને ન્યાયની માંગણી માટે વિડીયો વાયરલ કરવો પડતો હોય નાગરિકોને, ત્યારે આવા વિડીયોથી સરકાર પણ બદનામ થઈ રહી છે. કારણ કે આવા જવાબદાર કર્મચારીઓ જ્યારે આવા અરજદારોનું જે ન્યાયના હિતનું કામ નથી કરતા ત્યારે આવા વિડીયો વાયરલ થતા હોય છે ને જેથી ભાજપ સરકાર પણ બદનામ થતી હોય છે. આવા અધિકારીઓના લીધે જો આ ગંભીર આક્ષેપ છે એ આક્ષેપો સચોટ હોય અને જો કાર્યવાહી મામલતદાર કે જે જવાબદાર કર્મચારીઓ છે તે કરતા ના હોય તો સરકારે પણ નોંધ લેવી જોઈએ આવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની. કારણ કે આવા કર્મચારીઓ સરકારને પણ અનેકવાર બદનામ કરતા હોય છે. આ વિડીયોમાં પણ સરકાર બદનામ થતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. અગાઉ પણ આ દબાણ દૂર થયેલું છે તો કેમ તમે દબાણ દૂર નથી કરતા તે પ્રશ્ન છે. કારણ કે આ ગામતળની જમીન છે, આ જમીન જે ગામ લોકોને આપવાની જમીન છે, જે ગરીબ લોકો છે તેમને ઘરથાળ આપવાની જમીન છે. આ જમીન દૂર કરવામાં તમને વાંધો શું છે? કેમ તમે માથાભારે જે વ્યક્તિ છે તેનાથી ડરો છો કે કોઈ વહીવટ થઈ ગયો છે? તે આવા વિડીયો વાયરલ થતા તમારા સામે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. અને જો તમારી સામે આ જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે તે ખોટા હોય અને તે સાબિત કરવું હોય તો તમે તાત્કાલિક જઈને આ જે દબાણ છે તે દૂર કરાવો. કેમ તમે દબાણ દૂર કરાવતા નથી? આ તમે જવાબદાર કર્મચારી છો, તમારે આ બધું કરવું જોઈએ. કારણ કે અરજદારો અને નાગરિકો તો તમારી પાસે ન્યાયની અપેક્ષા લઈને આવે છે અને ન્યાયની અપેક્ષા લઈને આવતા લોકોને તમે નારાજ કરો ત્યારે આવા વિડીયો વાયરલ થતા હોય છે. અને આવા વિડીયો વાયરલ જ્યારે થાય છે ત્યારે સરકાર બદનામ થાય છે. સરકારને જો તમારે બદનામ ના કરવી હોય અને ન્યાય માટે અને ન્યાયને લઈને કાર્યવાહી કરવી હોય તો તમે તાત્કાલિક જઈને આ દબાણ દૂર કરો, નહીં તો તમારી સામે અનેક સવાલો ઊભા થશે. અને જે સવાલો ઊભા થઈ રહ્યા છે તે સાચા માની લેશે લોકો. અને તમે આ કીચડમાંથી આવા સવાલોની કીચડમાંથી નીકળવું હોય તો તાત્કાલિક આ દબાણ દૂર કરાવો. જો તમે દબાણ દૂર નહીં કરાવો તો આવા વિડીયો અનેકવાર વાયરલ થશે અને સરકાર બદનામ થશે. આ નાગરિકો છે, આ અરજદારો છે, આ અરજદારો ન્યાય લઈને તમારી પાસે ના આવે તો ક્યાં જાય? અરજદારોને ન્યાય આપવું તમારી ફરજ છે. અને તમે સરકારમાં બેઠા છો એટલે સરકાર બદનામ ના થાય તેનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો હાલ તો આ અરજદારનો આવો વિડીયો વાયરલ થયો છે, પરંતુ કેટલા સમયમાં આ જવાબદાર કર્મચારીઓ છે તે કર્મચારીઓ પોતાના સામે ઉઠી રહેલા સવાલો ખોટા સાબિત કરશે અને આ દબાણ દૂર કરશે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ અરજદારનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે. બસ એ જ. નમસ્કાર.